આજે અમે લાઠી તાલુકાના દામનગર પાસેના ભીંગરાળ ગામમાં આવ્યા છીએ. ખૂબ જ અહીંયા હેપી કસ્ટમર છે, એમના આપણે ફીડબેક અને લાઈવ આપણે જોશું. જીઆર વાપરવા તો તમે આપણે કે પાણી કાંઈ તકલીફ ન રહે, ઠંડક રહે. જીઆર નો કે કલર મારી દીધો એટલે કે અમારે એસી ફીટ થઈ ગયું. કલર થઈ ગયો કે એસી ફીટ થઈ ગયું એવું લાગે, ઠંડુ એટલું લાગે. આગળ અહીં એમની ઘરે જ લાવી જોઈએ. મજામાં આવો. શું છે બાપુ? બહુ બધું તમે જીઆર નું ડેમપ્રૂફ યુઝ કરો છો. હા, કેમ છો? રામ રામ ડાયરા ને. વિજયભાઈ, તમે આ ભીંગરાળ ગામના છો તો કેટલા વર્ષથી આ ભીંગરાળમાં કામ કરો? 10 વર્ષથી. 10 વર્ષથી આ કામ કરો અને આજ વર્ષોથી આ ગણેશ કલરમાં તમને અમે જોઈ છે. ગણેશ કલર. હા, તો તમે ભીંગરાળમાં આપણું જીઆર ની પ્રોડક્ટ કેટલા વર્ષથી લેવા છો? 10 વર્ષથી. 10 વર્ષથી આ જીઆર ની પ્રોડક્ટ વાપરો. જીઆર જ છે. તો ઘણા બધા કામ આ ભીંગરાળમાં કર્યા છે. કેટલા બધા અહીંયા કસ્ટમર ખુશ છે આ કામ? ભીંગરાળમાં 500 થી 700 કસ્ટમર છે આપણા ગામમાં. કોક જ બાકી છે ને ભીંગરાળ ગામમાં પણ. તમે એના કઈ વિડીયો કેવું હશે તમે લીધેલા હોય? આ બધા વિડીયો પાણી ટપકવાના બધા. જો આ તળે હાંધો ખુલેલો હતો, બરાબર, એમાં અમે જીઆર જ વાપરેલું છે. બરાબર. એટલે એ આ બધા હાંધા પેક થઈને આ પેક થઈ ગયા, લીકેજ બંધ થઈ આ ગયો. બંધ થઈ ગયા. બરાબર. આ બધું પાણી ટપકતું હોય એનાથી પરેશાન કોણ હોય? મકાન માલિક પરેશાન હોય કે માલકીન પરેશાન હોય? બે મકાન માલિક અમુક રસોડામાં તો પાણીની ધાર થાય રે, બરાબર. રસોઈ ન થાય. એમ કે હવે જે કાક કરો આનું ઉપરનું કાક સતનું કા પતરા નખાવો કા કલર મરાવો. પછી છેલ્લે અમારી પાસે આવેલા અમે એને વાત કરી, એકવાર આ અમારી ટ્રાય મારવા જીઆર ની એટલે તમારે લીકેજિંગ બંધ થઈ જશે. રસોડામાં પાણી આયા એમ છું. અને આપડા ભરતભાઈ ધામીન ત્યાં કેવું છું, આવો ટાણો અમે સલેબ ધોવી, એ બેન રોટલી કરે, અમે સલેબ ધોઈ તો કે અહીંયા રસોડામાં પાણી પડે તમે ધોવાનું બંધ કરો. ભરતભાઈ ધામીને ખાસ કરીને આપણા બહેનો ના જે પરેશાન હોય ઘરે એની આપણે સોલ્વ કરી દઈએ. બરાબર. ઠંડક ઓઢીને ઊભું પડે. હા, એ તો સાલ ઓઢે ને હોવું પડે. ઉપર ઉનાળામાં એટલું ઠંડક. અને હાલમાં જોઈ લે સાર ઓઢવાની અત્યારે હાલમાં આવીને બાવડો બંધ કરીને રૂમમાં બેહવાનું. તમને એમ લાગે એસી છે તો જીઆર નો ડેમપ્રૂફ વાપરું. હા ઠંડક. એસી ની જરૂર આખો દી ટ્રેક્ટર આખીને આવ્યો સાંજે નિરાશ થઈ જાય. બપોર પછી ઊંઘ જ આવે તમારે. એમ તમારે બહાર નીકળવું છે. આખો દિવસ વાડીએ કામ કર્યું હાલ અને ઘરે બપોર આવતા હોય. ઠંડુ થઈ ગયું. હા, એસી ની જરૂર જ નહીં. અને હાલમાં આપણે રૂમ જોઈ લેવાનું, રૂમમાં જઈને પંખો ચાલે. રહેવાનું કરે. તમને લાગે ના ના પણ આ સતુરભાઈ એના 3 વર્ષથી એસી ની જ ચાલુ કર્યું, નકર એને બિલ કેટલું આવતું. એસી ભાદાણ એવો અમારે એક આ ઓલી બજારે છે કે એસી એમ કે સાપ ની જ પાડી તો એને પાવર માં બચત થાય. આ બધી રીતનું એને કલર ઠંડક મારેલો હોય ને, કોક બહારની વખતે આવ્યો ને, મારે કે અંદર. વીવડીને આવ્યા હતા. હા. બરોબર છે. હા. વીવડીને આવ્યા હતા, મને કે રૂમમાં હતા. તો મને કે પટેલ કે મારા હાળા નહીં જતા, કે મને કે પટેલ એસી ફીટ કર્યું છે. મેં કીધું ના ના, તો કે કર્યું છે હું ઉપર થી. મેં કીધું કે કલર મારેલો છે. મેં કીધું, એક હાલો જોવા સાડા તો કેટલા ખુશ છે. અરે તો એ આપણે કરાવવું છે. કોણ આવ્યો હતો? આપણે કરાવવું છે. મને કે આ મારા કલર નું નામ તો જઈયો તમે જી હા. કેવો માર્યો છે. ગાયદર પાસે વીવડી હા. મોરબા વીવડી. હા બપોર હોય છે અહીં ભૂલતા સમજાય ગયું કે આરું એસી ફીટ કર્યું છે શું? મેં કીધું ના ના કલર માર્યો. અમુક છોકરા કલર માર્યો ઈ તો કહેજો. બિપિનભાઈ નાના જે આપણે 2-3 મહિનાના છોકરા હોય ને, ગરમીના રહી ન શકતા, કલર મારવી 2 વાગ્યે જાગતા હોય 5 વાગ્યા સુધી ઉતારે છે. ભાઈ એટલે આમ રાજી થાય છે માણસો, નકર ઉકળાટમાં રહે નહીં છોકરા. હે જીઆર નો બધા કલર નાના બાળક થી માંડી બેનો થી માંડીને મોટા બધાને આ ભાઈ જે સ્કૂલે થાય હોય અંદર જો ત્યાં કહી દીધું હજી આપણે એક હાથ બપોર પછી કલાક કલર માર્યો. બરાબર. બપોરે 1 વાગે જવાનું ઉઘાડા પગે તો તમને ગરમ ન લાગે, સેજે ઠંડક જ આવે. મારા ઘરના જાય છે કપડા સુકવવા, બપોરે 1 વાગે લેવા જાય, ખબર ન પડે ઉઘાડા પગે આવી જવાનું. ઉઘાડા પગે સર. હા 6 વર્ષથી આવું જ કરતો. હા 6 વર્ષ થયા. કલર લાગ્યો એટલે આ છોકરા અમારા શું કે પપ્પાએ એસી ફીટ કરાવી દીધું.
GR હોય કે ઠંડક થઈ ગયું GR નો હોય કે કલર મારી દીધો એટલે કે અમારે 80 ફીટ થઈ ગયું કલર થઈ ગયો કે 80 ફીટ થઈ ગયું એવું લાગે ઠંડુ લાગે ઠંડુ એટલું લાગે છે એટલે તમે ડેમપ્રૂફ લગાવ્યું હોય, તમે બીજા તમારા ઓળખીતાને બધાને કહેતા અને વિજયભાઈ તમે આમ કારીગર તો બધા કહે છે ભાઈ ને કે કારીગર બહુ સારા છે, એની સામે તમારે પ્રોડક્ટ સારી જ હોય ને? સારી હોય તો જ આપણે ગેરંટી લઈ ગયો નકર પછી ઘર ધણી એમ કે આપણે હલકો વાપરો તો આપણે ગેરંટી કેમ છે? એમ કે તમે GR વાપરો તો તમે આપણે કે પાણી કાઈ નું તકલીફ ન રહે, ઠંડક રહે, તો એ કે તારે જે વાપરવું તો આપણે વિશ્વાસે GR જ વાપરવું. GR જ વાપરે. એટલે ખરેખર તમારા બધાની વાત ઉપર એવું અમને ગર્વ થાય છે કે અમે તમારા વિશ્વાસમાં નહીં એ આ ખરા ઉતરા ને તમે બધાએ અમને અમારી ઉપર જે ભરોસો મૂક્યો તમારી એમાં અમે આગળ ને આગળ તમારા બધા ભરોસા એ મારા ભરોસે હું તમારા ભરોસે એ આજે આજ ઘર ધણે આજ ઉપર સરસ તમારે વિશ્વાસ મૂકીને અમારી પ્રોડક્ટ વાપરીને અમે તમારા આશીર્વાદથી જ આગળ જાય છે. તમારે વિશ્વાસમાં અમે ખરા ઉતરી અને અમે સારામાં સારી પ્રોડક્ટ બધાને આપીએ છીએ કે અમારી પ્રોડક્ટ છે તમારા ખર્ચમાં બચાવ કરે અને તમારા રૂપિયાનું પૂરું વળતર આપે. તમે જે ભાવથી પ્રોડક્ટ ખરીદો એનું પૂરેપૂરું તમને અમારી પ્રોડક્ટ કામ આપે એવી અમે પ્રોડક્ટ બનાવી. સરસ.